દ્વારકાધીશ કી જય। મેં અગાઉ પણ કહેલું કે શિવ શિવ ત્યારે જ છે જ્યારે એમાં ઈ લાગે, શક્તિ લાગે। શક્તિ વગરનો શિવ શવ છે। એમ આ બધી સ્ત્રીઓએ આવું દિવ્ય કાર્ય કરી બતાવી અને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે। એક વખત એમને વધાવી લઈએ પહેલા તો। અને મેં અહીંયા આ લક્ષ્મીનું સન્માન કર્યું એટલે લક્ષ્મી આપી, કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે લક્ષ્મી એટલે કે ગૃહિણી હોય એનું, એક બ્રાહ્મણ હોય એનું, એક બાળક હોય, એક જ્યોતિષી હોય, વૈદ્ય હોય, એની સામે ખાલી હાથે જવાય નહીં, એટલે એને કંઈક આપવું પડે। અને આ તો બધી સાક્ષાત લક્ષ્મીઓ છે, એને તો આપણે શું લક્ષ્મી આપીએ, પણ મેં એને ભાગવત પ્રસાદી આપી છે, એ સાચવજે અને એ વાવશે ને એને અનંત ગણું મળશે, એવા મારા આશીર્વાદ। અને આવા ને આવા એમના હાથે કાર્યો થતા રહે અને પોતાની શક્તિનું પ્રદર્શન કરતા રહે અને સદાય છતાંય નમ્ર રહે। અમારે મમતાબેન ને, અમારે વંદનાબેન ને, ફાલ્ગુનીબેન ને, નામ લેવા બેસીએ તો બધા બહેનો, એમ એક એકનું નામ નથી લેવું, પણ બધા બહેનોને એક વખત હું તાળીઓથી વધાવું છું। તમારે વધાવું હોય તો કાંઈ નહીં। અને મેં કીધું ને ભાઈ કાંઈ વાંધો નહીં, તમે સાચવા કે ન સાચવા, પણ મજા આવી, બીજું કાંઈ નહીં। પાણી 9 વાગે મળતું પણ મજા આવી, ખાવાના ક્યારેક 9 વાગી જતા પણ મજા આવી। હા, એટલે આ યાદ રહેશે, આ ભૂલાશે નહીં, કારણ કે ઘર હોય ને ત્યાં બધું એવું હકાવી લેવું પડે। બહાર તો હાલે નહીં, પણ ઘરમાં બધું હાંકવું પડે। એટલે એક વખત મને એનો આનંદ છે કે તમે તમારી રીતે અનુકૂળતા નહોતી પણ છતાં સેટિંગ કરી અને અમારું સેટિંગ કરી દીધું છે। અમને સાચવા છે, ખૂબ આનંદ આવ્યો, ખૂબ પ્રેમ મળ્યો। જય શ્રી કૃષ્ણ। આપણે દરરોજ ભગવાન